બસ હવે બહુ થયું. આજે તો હું એને છોડીશ નહીં. એને શું લાગે છે કે તે કંઈ પણ કરશે અને હું સહન કરી લઈશ? અરે આરબો, શું થયું બેટા? કેમ આટલો ગુસ્સામાં છે? આખું ઘર માથે લીધું છે. દાદા, પેલા સમીરે મારું 3 દિવસની મહેનતથી બનાવેલું સાયન્સ પ્રોજેક્ટ તોડી નાખ્યું અને પાછો હસે છે. હું અત્યારે જ તેના ઘરે જઈ રહ્યો છું. આજે તો તેની વાત નથી. બેસ અહીંયા, 2 મિનિટ શાંત થા. તું તેના ઘરે જજે, તેને વળજે પણ ખરો, પણ પહેલા શ્વાસ લે. પણ દાદા, તમને સમજ નથી પડતી. તેણે જાણી જોઈને કર્યું છે. મને એટલો ગુસ્સો આવે છે કે મન થાય છે કે તેને એક લાફો મારી દઉં. એટલે તું આગને ઓલવવા માટે તેમાં પેટ્રોલ નાખવા માંગે છે? એટલે? બેટા, ગુસ્સો એ સળગતો કોલસો છે. તું બીજા પર ફેંકવા માટે તેને હાથમાં પકડે છે, પણ સૌથી પહેલા કોનો હાથ બળે છે? તારો પોતાનો. ચાલ, તને એક વાર્તા કહું. જો તને આ વાર્તા પછી પણ ગુસ્સો આવે તો તું સમીરને મારવા જજે. હું તને રોકીશ નહીં. કઈ વાર્તા? પેલા ઋષિ મુનિઓની? દાદા, અત્યારે આ જમાનામાં એ કામ ન લાગે. સમીર જેવાને તો મારવું જ પડે. આ વાર્તા મારવાની નથી, આ વાર્તા હરાવવાની છે. સાચી રીતે હરાવવાની. આ વાત છે મહારાષ્ટ્રના મહાન સંત એકનાથ મહારાજની. તને ખબર છે તેઓ શાના માટે જાણીતા હતા? ના. તેમની શાંતિ માટે. દુનિયામાં ગમે તેટલું તોફાન આવે, એકનાથ મહારાજ ક્યારેય ગુસ્સે ન થાય. ગોદાવરી નદીના કિનારે પૈઠણ નામનું ગામ હતું. એકનાથ મહારાજ રોજ સવારે વહેલા ઉઠીને ગોદાવરીમાં સ્નાન કરવા જાય. હવે એ જ ગામમાં એક અદેખો માણસ રહેતો હતો. તેને એકનાથ મહારાજની આ શાંતિ અને ભક્તિ જોઈને બહુ ઈર્ષા આવતી. તેને થયું કે આજે તો આ મહારાજને હું ગુસ્સે કરીને જ રહીશ. જોઉં છું કે તે કેટલા શાંત રહી શકે છે. એક દિવસ સવારના 4 વાગ્યા હતા. કડકડતી ઠંડી હતી. એકનાથ મહારાજ નદીએ નાહીને પવિત્ર થઈને હાથમાં કમંડળ લઈને પાણીમાંથી બહાર નીકળ્યા. પેલો માણસ રસ્તામાં જ સંતાઈને બેઠો હતો. જેવા મહારાજ સીડી ચડ્યા, પેલા માણસે મોઢામાં ભરેલા કોગળા અને પાનનું પિચકારી મહારાજ પર મારી. છી! કેવો ગંદો માણસ! મહારાજે તેને ત્યાં ને ત્યાં પકડીને ધોઈ નાખ્યો હોત તો? હારું, જો મહારાજે તેને માર્યો હોત તો મહારાજમાં અને પેલા ગુંડામાં શું ફેર રહેત? એકનાથ મહારાજ કશું જ ન બોલ્યા. તેમણે માત્ર પોતાની ચામડી લૂછી અને પાછા નદીમાં નાહવા ગયા. કારણ કે હવે તે અપવિત્ર થઈ ગયા હતા. તેઓ ફરીથી નાહીને બહાર આવ્યા. પેલા માણસે ફરીથી તેમના પર થૂંક્યું. ફરીથી? હા. એકનાથ મહારાજ પાછા નદીમાં ગયા. ફરી ડૂબકી મારી. ત્રીજી વાર આવ્યા. પેલાએ ત્રીજી વાર થૂંક્યું. ચોથી વાર, પાંચમી વાર, 10 વાર નહીં, 20 વાર નહીં, આવું 108 વાર થયું. 108 વાર? દાદા, તમે મજાક કરો છો? કોઈ માણસ 108 વાર ઠંડા પાણીમાં કેવી રીતે નહાય, અને તે પણ ગુસ્સે થયા વગર? આજ તો સાધુની સાધના છે બેટા. બપોર થઈ ગઈ હતી. પેલો માણસ હવે થાકી ગયો હતો. તેનું ગળું સુકાઈ ગયું હતું, પણ મહારાજના ચહેરા પર એક પણ કરચલી ન હતી. છેલ્લે જ્યારે મહારાજ 109મી વાર નાહીને બહાર આવ્યા, ત્યારે પેલો માણસ ડરી ગયો. તેને થયું કે આ કોઈ માણસ નથી,
આ તો દેવતા છે. જો આ મને શ્રાપ આપશે તો હું ભસ્મ થઈ જઈશ. તે દોડીને એકનાથ મહારાજના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો. મહારાજ, મને માફ કરો. મેં બહુ મોટો પાપ કર્યો છે. તમે મને શ્રાપ આપો, મને સજા કરો, પણ આમ શાંત ના રહો. હવે સાંભળજે આરવ, મહારાજે શું જવાબ આપ્યો. મહારાજે પેલા માણસને ઊભો કર્યો અને પ્રેમથી ગળે લગાવ્યો. મહારાજ બોલ્યા, ભાઈ, હું તને માફ શું કરું? મારે તો તારો આભાર માનવો જોઈએ. આભાર? થૂંકવા બદલ? એકનાથ મહારાજે કહ્યું, રોજ હું ગોદાવરીમાં માત્ર એક જ વાર સ્નાન કરતો હતો. આજે તારા કારણે મને 108 વાર પવિત્ર ગોદાવરીમાં સ્નાન કરવાનો મોકો મળ્યો. આજે મારું શરીર અને મન બંને એકદમ નિર્મળ થઈ ગયા છે. તું તો મારો ઉપકારી છે. આ સાંભળીને પેલા માણસનું હૃદય પરિવર્તન થઈ ગયું. જે માણસ મહારાજનો દુશ્મન હતો તે તેમનો પરમ ભક્ત બની ગયો. વિચાર કર આરવ, જો મહારાજે પહેલી જ વારમાં તેને લાફો મારી દીધો હોત તો શું થાત? ઝઘડો થાત, મારપીટ થાત અને કદાચ દુશ્મનાવટ વધત. પણ મહારાજે પોતાની ક્ષમારૂપી હથિયારથી તેને એવો હરાવ્યો કે તે કાયમ માટે સુધરી ગયો. આને કહેવાય ક્રોધ પર વિજય. દાદા, વાત તો સાચી છે, પણ 108 વાર સહન કરવું બહુ અઘરું છે. સાચું છે, અઘરું છે. એટલે તો આપણે સાધારણ છીએ અને તેઓ સંત કહેવાય છે. પણ આપણે 108 વાર નહીં તો ઓછામાં ઓછું એક વાર તો ધીરજ રાખી શકીએ ને. બેટા, સામેવાળાની ભૂલ હોય ત્યારે ગુસ્સો કરવો સહેલો છે, એ તો કોઈ પણ કરી શકે. પણ શક્તિશાળી એ છે જે ગુસ્સો કરવાની તાકાત હોવા છતાં માફ કરી શકે. હવે તું વિચાર, તારે સમીરના ઘરે જઈને ઝઘડો કરવો છે કે પછી એકનાથ મહારાજની જેમ થોડી ધીરજ રાખીને કાલે સ્કૂલમાં શાંતિથી વાત કરવી છે? યાદ રાખજે, પ્રોજેક્ટ તૂટ્યો છે, તમારી મિત્રતા હજી નથી તૂટી. ગુસ્સો મિત્રતા તોડી નાખશે. મને લાગે છે કે હું કાલે તેની સાથે વાત કરીશ. કદાચ તેને ભૂલથી વાગી હોય અને જો તેને જાણી જોઈને કર્યું હશે તો પણ હું તેને કહીશ કે મને ગમ્યું નહીં, પણ હું બૂમો નહીં પાડું. શાબાશ, આજે તું સાચો શક્તિશાળી બન્યો. ચાલ હવે તારા માટે મસ્ત ઠંડુ શરબત બનાવું. તારા મગજને પણ થોડી ટાઢક મળે.